તાપી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળ્યું છે। ત્યારે વ્યારાના કાનપુરામાં આવેલ વોલેટ હાઇપર માર્ટમાંથી ખરીદેલી ખજૂરમાંથી કીડા નીકળ્યા છે। તાપી જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ઘોર નિંદ્રામાં જણાયું આવ્યું છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ફક્ત મીઠાઈઓની દુકાન પર કાર્યવાહી કરી જેઓને ઉપર કાર્ય અહીં કરવામાં આવે છે। જ્યારે સવાલ અહીં એવો થાય છે કે આવા મોટા મોટા મોલ જેમાં ગ્રાહકની સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવે છે, જે ઉપર કાર્યવાહી ક્યારે? ત્યારે આજરોજ એક ગ્રાહક દ્વારા વોલેટ હાઇપર માર્ટમાંથી ખજૂર ખરીદવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં કીડા નીકળતા ગ્રાહક દ્વારા તેઓની ફરિયાદ કરવામાં આવી હતી। તેમ છતાં પણ ત્યાંના હાજર સ્ટાફ દ્વારા તેઓની ફરિયાદને ન ગણકારતા તેઓ દ્વારા છેવટે આપણી ચેનલનો સહારો લીધો। તેઓ પર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું। ત્યારે વ્યારા નગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ હાલ શંકાના દાયરામાં જણાઈ આવ્યું છે। તેની ચુપ્પી और मेरी भी चुप्पी, तेरी भी चुप्पी और मेरी भी चुप्पी। તાપી જિલ્લામાં આવેલ મીઠાઈઓની દુકાન પર ખરેખર ચેકિંગ કરવામાં આવે તો આવી તો ઘણી ખરી વસ્તુઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય એવું લાગે છે। હવે બીજી વાર જ્યારે પણ તમે આવા મોલમાંથી ખરીદી કરો તો સોમવાર વિચારજો, ત્યારે 100 વાર વિચારજો। આવા મોલવાળા ડિસ્કાઉન્ટના નામે આદિવાસી વિસ્તારમાં પબ્લિક સાથે એક પ્રકારની ધોકાધડી કરી રહ્યા છે। આવા તત્વો પર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવું રહ્યું। સૈયદ જુબેર, શું કરવા આવ્યા હતા ભાઈ? અમે અહીંયા ખજૂર લેવા માટે આવેલા વોલેટ મોલમાં। રાતે હું એક પેકેટ લઈ ગયો, ઘરે જઈને જોયું તો અંદરથી એટલા ધનેડા નીકળ્યા। તો હું સવારમાં પાછો અહીંયા બીજા 2 પેકેટ લીધા અને એમના કાઉન્ટર પર મેં ખોલ્યા અને એ લોકોને લાઈવ બતાવ્યા એમાંથી જીવડા એમ। અને આ લોકોને ફરિયાદ કરી મેં, તો આ લોકો મને ઓફિસમાં બોલાવે। હવે ઓફિસમાં શું લેવા બોલાવતા હોય તો મને કંઈ ખબર નથી, પણ પછી આ લોકોએ અમને પાછા કમ્પાઉન્ડની બહાર મોકલી દીધા। અને મારી એક નમ્ર અપીલ છે ફૂડ એન્ડ વિભાગને કે આ લોકોને કંઈક કરો તમે, એમ અહીંયા આવીને જુઓ એમ કે આ વ્યારાની જનતા સાથે શું ચેડા કરી રહેલા છે।